જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભાઈ બીજના તહેવાર વિશે વાત કરીશું। હિન્દુ ધર્મમાં ભાઈ બીજ એક મોટો તહેવાર છે જે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમાળ સંબંધનું પ્રતીક છે। આ તહેવાર દિવાળીના 2 દિવસ પછી ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે। આ શુભ અવસર પર હવે આપણે જાણી લઈએ કે ભાઈ બીજના તહેવારની પૌરાણિક કથા શું છે। આ દિવસે તિલક લગાવવાનું શુભ મુહૂર્ત શું છે, ભાઈ બીજનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ। તમે ભૂલો કરવાથી બચી જાઓ તેના માટે તમારે આખો વિડીયો ધ્યાનથી અંત સુધી સાંભળવાનો છે। તો હવે આપણે પહેલાં ભાઈ બીજ નિમિત્તે જે કથા છે તે સાંભળી લઈએ, ત્યારબાદ આપણે મુહૂર્ત જાણીશું। ભાઈ બીજની ઉજવણી પાછળની દંતકથા યમી અને યમ એટલે કે યમુના અને યમરાજની વાર્તા છે। આ કથા અનુસાર કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા। યમુનાએ તેમનું સંપૂર્ણ સન્માન સાથે સ્વાગત કર્યું। યમુનાએ તિલક લગાવીને અને આરતી કરીને તેમનું સ્વાગત કર્યું હતું। આ પછી તેમને ભોજન આપવામાં આવ્યું। તેનાથી યમરાજ ખૂબ જ ખુશ થયા। એટલા માટે યમરાજે યમુનાને આ વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ આ દિવસે યમુનામાં સ્નાન કરીને તેમની યમની પૂજા કરશે તેમને મૃત્યુ પછી યમલોક જવું પડશે નહીં। ભાઈ બીજ નિમિત્તે બીજી પણ એક દંતકથા છે તે આપણે સાંભળી લઈએ। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પરત ફર્યા હતા તે દિવસ બીજ હતો। આ દિવસે ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રાએ તેમને ફળો, ફૂલો, મીઠાઈઓ અને અનેક દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું। સુભદ્રાએ ભગવાન શ્રી કૃષ્ણના કપાળ પર તિલક લગાવ્યું હતું અને તેમના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી। તેથી આ દિવસે ભાઈ બીજનો તહેવાર મનાવવામાં આવે છે। ભાઈ બીજના અવસર પર બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવે છે। આ સાથે તેમના હાથ પર કલાવો બાંધવામાં આવે છે। બહેન તેના ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે। એવી માન્યતા છે કે ભાઈ બીજના દિવસે જે ભાઈ તેની બહેન દ્વારા તિલક કરાવે છે તેનું અકાળ મૃત્યુ થતું નથી। હવે આપણે ભાઈ બીજના દિવસની પૂજા શું છે તે જાણી લઈએ। ભાઈ બીજના દિવસે ભાઈએ સવારે સૌપ્રથમ વહેલા ઉઠી જવું જોઈએ, ત્યારબાદ શુદ્ધ પાણીથી સ્નાન કરવું જોઈએ। ભાઈ બીજ નિમિત્તે બહેનો ભાઈના તિલક અને આરતી માટે થાળી શણગારે છે। થાળીમાં કુમકુમ, સિંદૂર, ચંદન, ફળ, ફૂલ, મીઠાઈ અને સોપારી વગેરે સામગ્રી હોવી જોઈએ। તિલક લગાવતા પહેલાં ભાઈને બાજોઠ ઉપર બેસાડવો અને બહેને ભાઈને એ બાજોઠ પર બેસાડી શુભ સમયે તેનું તિલક કરવું। તિલક લગાવ્યા પછી બહેન તેના ભાઈને સોપારી, પતાશા, ફૂલ અને કાળા ચણા આપીને આરતી કરે। તિલક અને આરતી પછી ભાઈએ તેની બહેનને ભેટ આપવી જોઈએ અને હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપવું જોઈએ। તો આ હતી ભાઈ બીજના દિવસની પૂજન વિધિ। કહેવાય છે કે આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે। શક્ય હોય તો આજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ। યમુના નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભાઈ બીજના દિવસે યમરાજની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે। આજના દિવસે લોકો યમ દ્વિતીયાનું વ્રત પણ રાખે છે। ભાઈ બીજના દિવસે યમરાજની સાથે તેમના સચિવ ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે। તો આપણે જાણી લઈએ કે યમ દ્વિતીયાનું વ્રતના દિવસે યમરાજની પૂજા કેવી રીતે કરવાની। સાંજના સમયે ઘરની બહાર પાણીથી ભરેલો માટીનું વાસણ રાખો। આ કલશ ઘરની ડાબી બાજુ રાખવો જોઈએ। ત્યારબાદ કલશ ઉપર સરસવના તેલનો 4 બાજુનો દીવો પ્રગટાવો। આ સાથે પ્રાર્થના કરો કે હે યમદેવ, મારા ઘરના દરેક સદસ્યની રક્ષા કરો, એમના લાંબા આયુષ્યના અને સારા આરોગ્યના આશીર્વાદ આપો। ત્યારબાદ બીજા દિવસે સવારે એ કળશનું પાણી
ઘરના દરેક ખૂણામાં છાંટવું જોઈએ. હવે આપણે ચિત્રગુપ્તની પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ. ભાઈ બીજના દિવસે સવારે પૂર્વ દિશામાં ચોરસ બનાવો. તેના પર ભગવાન ચિત્રગુપ્તની મૂર્તિ સ્થાપિત કરો. બાજુ પર તમારે મૂર્તિની સ્થાપના કરવાની છે. ભગવાનની સામે દીવો પ્રગટાવવો જોઈએ. ફૂલો અને મીઠાઈઓ અર્પણ કરો. આ પછી પેન પણ અર્પણ કરો. ત્યારબાદ સફેદ કાગળ પર હળદર લગાવો અને તેના પર શ્રી ગણેશાય નમઃ લખો. પછી 11 વાર ઓમ ચિત્રગુપ્તાય નમઃ લખો. ભગવાન ચિત્રગુપ્તને જ્ઞાન, ડહાપણ અને લેખનના વરદાન માટે પ્રાર્થના કરો. ત્યારબાદ પૂજામાં જે પેન મૂકી છે તેને સુરક્ષિત રીતે રાખો અને આખા વર્ષ દરમિયાન તે પેનનો લખવા માટે ઉપયોગ કરો. તો આ હતી યમદેવ અને ચિત્રગુપ્તની પૂજન વિધિ. હવે આપણે જાણી લઈએ કે આજના દિવસે તમારે કઈ ભૂલો નથી કરવાની, કઈ ભૂલોથી તમારે બચવાનું છે. પ્રથમ હું તમને જણાવું છું, આ દિવસે બહેનોએ પોતાના ભાઈને તિલક કરતાં પહેલાં ભોજન કે પાણીનું સેવન ન કરવું જોઈએ, પણ એની જગ્યાએ વ્રત કરવું જોઈએ. તિલક લગાવ્યા પછી ભાઈ અને બહેન બંને ભોજન કરી શકે છે. બીજું, આ તહેવારના અવસર પર ભાઈએ પોતાની બહેનને કોઈ પણ પ્રકારનું ખોટું બોલવાનું ટાળવું જોઈએ. તેમજ ભાઈ અને બહેને એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. ત્રીજું, ભાઈ બીજના દિવસે ભાઈના તિલકની દિશા ઉત્તર અથવા ઉત્તર પશ્ચિમ અને બહેનનું મુખ ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ. ચોથું, આ એક પવિત્ર તહેવાર છે, તેથી કોઈ પણ પ્રકારનો માંસાહારી ખોરાક, માદક પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. ભાઈ અને બહેન બંનેએ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ નકારાત્મક અને અશુભ ગણાય છે. તો આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ભક્તો, આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. જો મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્ત્વ જાણી શકે, કથા સાંભળી શકે અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે પણ જાણી શકે. તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.